હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. જો સવારમાં ઓટલા મીટિંગ બતાવું આપણા ઘરે. ઓટલા મીટિંગ ચાલુ. જો સવારમાં બીડી પડીકી લેવા આવી ગયા છે, પણ આજે આ ભાઈ ચા નાસ્તો નહીં કરતા એટલે આનંદ થયો. મુસલમાન છે એટલે સારું રમઝાનની તો મર્યાદા સાચવવી જોઈએ. જો આજે કમ્પ્લેટ બેઠા છે, કાલે એટલી બધી શીખામણ આલી ને એટલે પાર્ટી કમ્પ્લેટ આજે. જો ગઈ છે સવારમાં કેટલા મોર ઢેલ છે. જો હે કેમ્પસમાં દેખો, મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. કેટલા બધા મોર ઢેલ. જો ગાઈસ, શેડનું કામકાજ ચાલુ છે. હવે પતરા મારવાના રહ્યા છે. બધું જ કામ રેડી થઈ જવાયું છે. કેટલા મસ્ત ફૂલ છે. ના જો કબૂતર છે. ગાઈસ, પક્ષીઓને દાણા નાખી દઈએ. જો શાંતિથી સાંભળો, પક્ષીઓનો કલરવ કેટલો મસ્ત છે. અમારા સમાજનું એક ગામ છે સનાદરા. તો સનાદરા ખાતે એક બેસનામાં ગયા, તેના આ દ્રશ્યો છે. નાથ જોડી હાથ પાએ. કેમ્પસમાં કીડીઓ નીકળી છે, તો આપણે કીડીઓ માટે લોટ લઈ ગયા છે. જે કીડિયારા હોય તે ગાડી કીડીઓ માટે આપણે લોટ નાખીએ છીએ. જો આ શેરડીનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, પણ આ સંજયભાઈ કેમ્પસે છોકરા માટે ચૂલો બનાવી રહ્યા છે. 10 દિવસ તે જમવાની પાર્ટી કરે છે છોકરો, તો આ ચૂલો બનાવી રહ્યા છે. આગળ બતાવું કેટલો મસ્ત બને છે. ચૂલો બનવાનો ચાલુ થઈ ગયો છે. જો ચૂલાના 4 પૈયા લાગી ગયા છે. હવે ચૂલાનું કામકાજ. ચૂલાને આખરી ઓ પપાઈ રહ્યો છે. હવે જો આ ચૂલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે પાપડી લોટ માટે. જેને જોઈતો હોય એ મારા મેસેજ કરીને કોન્ટેક્ટ કરે. ચૂલાની મજબૂતી બતાવું તમારે. પાપડી લોટ માપવા માટે, પાપડી લોટ માપવા માટે જો આની મજબૂતી જોઈ લો મજબૂતી. જેને પણ જોઈતો હોય કોન્ટેક્ટ કરે, આપણે પાર્ટી બનાવી આપશે. હો ના ભાઈ, તો નવા કારીગરો ઘણા.